નાનીવાડા કાદરપુર જૂથ પંચાયતના વિકાસ કાર્યો શરૂ, જાગૃત સભ્યો પર સ્થળ પર કામની વિઝિટ કરી. સરપંચ મહેશજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ અરવિંદજી ઠાકોર સહિત જાગૃત સભ્યો તારીફભાઈ સિંધી, હોટલ દર્શન અને કડવાજી ઠાકોર અને ફારૂકભાઈ સિંધી સહિત જાગૃત સભ્યો ગુણવત્તારૂપ યોગ્ય મટીરીયલ સાથે કોન્ટ્રાક્ટર કામ કરે તેનું ધ્યાન રાખવા હાજર રહી સાચા લોકસેવકની ભૂમિકા ભજવી રહ્યા છે અને તલાટી સહિત સભ્યોના સંગઠનથી કાર્યો વેગવતા બનાવે છે. નાનીવાડા પંચાયતના સરપંચ મહેશજી ઠાકોર અને જાગૃત સભ્ય શ્રી તાલીબભાઈ સિંધી તથા ફારૂકભાઈ સિંધી અને નાનીવાડા ગામમાં બનતા નવા આરસીસી રોડના કામમાં હાજર રહી સારી રીતે કામ ચાલુ કરાવેલ છે. ગામના સરપંચ શ્રી અને સભ્યોના સહકારથી કાદરપુરા પ્રાથમિક શાળામાં 2 લાખથી વધુ રકમના શેડનું પણ ધુવાધાર કાર્ય પ્રગતિમાં છે. કાદરપુર પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગ અને નવીન શેડ અંતર્ગત સ્કૂલના આચાર્ય પ્રેમજીભાઈ પરમાર અને મનુભાઈ ચૌધરી શિક્ષકે પણ ગ્રામ પંચાયતના સભ્યોને અને સરકારનો આભાર માન્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા થતા વિકાસ કાર્યો સારી ગુણવત્તામાં થાય છે તેવું કડવાજી ઠાકોરે જણાવ્યું હતું. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સંજુ બાબા અને ફારૂક મેમણ સાથે ખેરાલુ. પ્રેમજીભાઈ પરમાર, કાદરપુર પ્રાથમિક શાળા. શું કહેશો સ્કૂલની સ્થિતિ વિશે? સરકારશ્રીની યોજના પ્રમાણે અમારી જરૂરિયાત પ્રમાણે આખું બિલ્ડિંગ એક સારું બન્યું અને ગામ લોકોની એસએમસીની પણ મહેનતથી કામ સફળ થયું અમારું. પ્રાર્થના સભા માટે કેવી વ્યવસ્થા થઈ? પ્રાર્થના સભા માટે અમે ગ્રામ પંચાયત નાનીવાડા કાદરપુરની રિક્વેસ્ટ કરી હતી, તો સરપંચશ્રી અને એમની તમામ બોડી તરફથી અમને સહયોગ મળ્યો અને લગભગ 2.5 લાખનો શેડ પાસ થયો. મધ્યાહન ભોજનના બાળકો માટે, પ્રાર્થના સભા માટે અને કોઈ કાર્યક્રમ કરવા માટે શેડ સારો બન્યો.